ઊભી રે પેલા ઊભી રે હું છે હંધુ ઠેકડા મારાથી મારું નામ છે લગ્નમાં. કોના લગન ને તારે ડોહ કોના લગન હોય મેં સાઈલો અગાઉ કરી નાખેલા છે 100 રૂપિયાના હાથ દેણે કરી નાખ્યો. મારું નામ છે લગ્નમાં. પણ કાં લગન હે ઈ તો કે લગ્નમાં નામ છે મારે. પણ આનું મગજ સટકી જેલું લાગે કે આનું મગજ છે ને બગડી જેવું લાગે મને તો એવું લાગે કે કાને કઈક દવાખાને લઈ જવી જોઈએ. મારે નામ છે લગ્નમાં. ગાંડી નથી જી ને કઈ ગાંડી નહીં હું હારી છે. મારું નામ છે લગ્નમાં. લગન કઈક બીજી વાત કરે આમ કઈક આમ ખર હું છે કઈક લગ્નમાં નક્કી આનું કઈક છે ને સટકી જેલું છે કઈક કાઈ મારું કાઈ સટકું નહીં. મારું નામ છે લગ્નમાં. હે ભગવાન મારે હવે આનું શું કરવું આને હવે મગજની બીમારી નહીં ને મારે કઈક દવાખાને લઈ જવી જોઈએ આને કે લગન કરે છે હવે કોના લગન હોય કોને ખબર એને મગજમાં કઈક ધૂન ગડી ગયેલી હે લગનની આજ ઘણું કરે નાખ્યું એમ કે હવે મારે શું કરવાનું દવાખાને તો લઈ જવી જોઈએ બતાવવા. લે મગજ મારું તો હાવ ભૂલાઈ જ ગયું. મારે તો તૈયાર કરવાનું છે હવે પેકિંગ કરવાનું છે. હર 4-5 હારી લીલા ને પેકિંગ કરી નાખો. મારે રાવણ છે લગનમાં બહુ આખો રાવણ છે. પેકિંગ તો કરવી જ પડશે ને. હાલ પેકિંગ કરી આવું. આ હારી મને ગમશે કે નહીં ગમે? હાલ ને લઈ લો. આ તો મને બહુ ગમે. આ મને બહુ ગમે. હાલ ને તારી હારીનું પેકિંગ કરી નાખું. મારે કેટલું આખું રાવવાનું છે. શું છે આ બધું પેકિંગ કરું પેકિંગ. હું પેકિંગ મારે લગનમાં જવાનું છે. પણ તારા ડોહા કોના લગન હોય લગનમાં જવાનું છે. તમે કોને લગન હોય લગન ના કીધું ને હાડીને બાડીને લીલીને મંડાણી હતી તે પેકિંગ ને કરું લગનમાં જવાનું છે. હાલ હું તને હે દવાખાને લઈ જાઉં પેલા નહીં મારે દવાખાને લઈ જાવ. હો પેલા તને દવાખાને લઈ જાવ તારો મગજ છે કે બેર મેરી ગયેલું હે મારો મગજ સરખો પૂરો મગજ છે. કાઈ બેર માર્યો નહીં. મને તમારે લગનમાં જવા નહીં દે એટલે મને કોને હાલ તને દવાખાને લઈ જાવ. મારે ના દવાખાને જાવ તમે. એટલે હાલ હું તને લઈ જાઉં લઈ જાવ મારે મગજ કહી જાય એમને જીઓ છે મગજ અંદર પૂરો મગજ છે. આમાં ન હોય તો જાવ તમે જીઓ જાવ. મારે તો પેકિંગ કરીને જવાનું છે. આખું લગન બગનમાં જાવ નહીં પેલા દવાખાને લઈ જાવ હાલ લે 100 રૂપિયા હાથ ગન કરી નાખ્યો એનો હું बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. કાં હાથ ઘણું કર્યું છે તે? મેં કરી નાખ્યું 100 રૂપિયા હાથ ગન. હું આને લે કરેતી મારે જવાનું છે જમવા. હું તને ઘેરે તમારે જાય નહીં મારે જમવા જવાનું છે. હાથ ગન મેં કર્યું એટલે જમવા નહીં જવાનું. એને જેવાય જમવાનું હોય એટલે તું હે કે તારો મગજ છે ને ખાલી થઈ ગયેલો હે તું હાલ એમ કરતા હાલ હું તને લઈ જવા મને લગ્નમાં નહીં જવા દેતા. મને દવાખાને લઈ જાય. હું તો કઈ હાવ ગાંડી છું ને. મારો મગજ છે હંધો મગજ છે. એને તેમ લાગતું છે ને મગજ વિનાની છે. મને તો હંધી ગાંડી જ ગણી નાખી. લે હે ભગવાન હવે મારે આનું શું કરવું હવે આને હે કે મારે હવે કોલ લાવવી પડશે કંઈક તો કરવું જોઈએ અને હું ધૂન આવી ગઈ મગજમાં એ જ ને કાંઈ ખબર પડતી તો હે ને હા બેન તું પેલા હે ને હંધું ઘરનું કામ હે ને કરી નાખ પછી આપણે બે હે ને લગ્નમાં જાહું ઘરનું કામ મેં બધું કરી નાખ્યું. મારે લગ્નમાં જવાનું શકે નહીં તે વહેલા હાર કરી નાખ્યું. એ મારા કપડાં ને એવું બધું પીડ્યું ને એ હંધું ધોઈને પેલા જા પછી બધું કરી દે લગ્નનું ને એનું પેલા કામ હે ને એ કર. હા તું રેડી કરી નાખ્યો. મારે ખાલી બેગ જ પેક કરવાનું છે. રે ભગવાન આ બધા કહે ને ગાંડાના ગામ ન હોય એમ એકાદું ગાંડું હોય ને હોય જ તી. તમને હું ગાંડી લાગુ? બાકી જે કોઈ કો પણ મારે લગ્નમાં જવાનું છે જવાનું જ છે. એટલે આવડા કોઈ તો કઈ નહીં માને. મારે બેન પણ ફોન કરવા દે. રિક્ષામાં જવાનું છે ગાડીમાં જવાનું છે ટ્રેનમાં જવાનું છે ફોન તો કરું. હેલો હેમાં જવાનું છે? એ હા વાંધો નહીં તારથી હું પૂગી જાય તમ તારે. હા હાલો આપણે નક્કી થઈ ગયું છે. એટલે આરી જવાનું છે ટ્રેનમાં નારી જવાનું છે વિમાનમાં. હું તો પહેલી વખત જાય વિમાનમાં. ઓહો કેટલી મજા આવશે બહુ જ મજા આવશે. મને તો અત્યારે જઈને ખુશ થઈ ગઈ. હજી પણ એટલી બધી ભૂલો ખુશ થા હું તને હાલ આપણે બે જઈએ દવાખાને જાતા આવીએ ને આટો મારતા આવીએ બધા અમે તો ખુશ થઈએ જઈને. હું મારી બેન પણ જવાનું છે વિમાનમાં. એમાં ભાઈ કોઈ દે હા જોયું? જવાનું છે જોયું કોઈ દે વિમાન કેવું આવે એમ? જવાનું છે સને એમર બેન પણ એમ કીધું 4-5 હારી જ લેજે વધારે લેતી નહીં ના છે એટલી બધી જગ્યા ન હોય એટલે અમારે બેને
બીમારમાં કેટલી મજા આવશે, મોજ ને મોજ હતી. એટલે હવે તો ખુશ ને ખુશ જ થાય ને. इतनी खुशी मुझे आज तक તો તમે આ થાય ને તારો મગજ ખાઈ ગયેલો હે. મારો મગજ તો કાંઈ ખાહેલો ને, મારો મગજ તો બહુ મસ્ત છે. હવે શું કરું મારે આનું હવે? હા છે થેલો પેકિંગ થઈ ગયો છે મારો. રેડી થઈ ગયો થેલો. ઘટતું નહીં ને? એ પેલા હું તને એમ કહું હા હે હા. કે તારે લગ્નમાં કાં જાવ ઈ કે મને પેલા. તમને ખબર નહીં? નહીં. ઓલા મુકેશભાઈ અમારે છે હા. એના છોકરાના લગન. હવે મને કઈ કહેવાય જાય. એના લગ્ન પૂરા થાય અઠવાડિયું શું? પણ અઠવાડિયે ભરણ છે જમણવાર તો હમણાં જ છે ને. તને શું ખબર હે તારે જમણવાર રાખ્યો એમ? મને ખબર છે. શું ખબર છે? હવે આ પેલા બેલા મુએ રેવા જઈને જાવું છે કાં જાવું? લગનમાં. લે ના મેં હાથ ગરું કરી નાખ્યું. તે કેવી વાત ઘણું કર્યું ના કે તો મને. લે કેવા કર્યું તી? પેલા ખબર તમને રિસર્ચ કરાવતા આપણે ને 500 હા. રૂપિયા રિસર્ચ થતું. હવે 100 રૂપિયા વધારી દીધા એટલે 500 600 રૂપિયાનું રિસર્ચ થઈ ગયું. તો એને હાટુ વાળા મારે જાવું નહીં જમવા. એ મગજ એ એનો હાટુ ગાળવા જાવું પડે મારે. તારે એક પાસે લઈને લીધેલું ઈ આખા બધે પાસે લીધા બધા એમાં ભાવ વધી ગયા તો તારે એક ના કીધે નહીં કઈ તારે એકની પાસે લઈ લીધા કઈ કેમ? શું કેમ એ આખી દુનિયામાં બધે ભાવ વધ્યા ભલે મારે 100 રૂપિયા હાટુ વાળા જાવું. મગજ તારે સટકી ગયું કે આમ કઈ ખબર ન પડતી મને હા તો છે મને ખબર પડે છે. સાની મની હે ને ઘરે હજી કામ હોય એ કરવા મળો જાવ કાંઈ કામ નહીં જાવ આ થેલો દળ પેક કરીને હજુ હે ને મૂકી દો જવાનું જાવ કાંઈ લગનમાં જ ન જવા દે. ના તમને ખબર છે? ના હજુ પૂરું થઈ ગયું હવે હજુ પતી ગયું પણ હમણાં જ છે. આને લા ભાઈ બાયુને કોણ સમજાવે આ હજુ મગજ છે આમાં મગજ મગજ છે હંધે મગજ છે. કોણ સમજાવે આને ભાઈ હવે તું જા ઘરમાં જા ને બધું કામ છે ને ઈ કર જા જા લગનમાં જવા નતો, લગનમાં જવા દે નહીં મને. પણ રિસર્ચમાં તો હંધાઈમાં ભાવ વધારી દીધા. એમાંયથી છોકરાને લગ્ન કર્યા. હંધાઈ પાસે પૈસા લઈ લઈને લગ્ન કર્યા ને પાછું જમવાનું ન કીધું. જમવાય ન દીધું અમને. સારું હાર મારે ઘરનું ઘણા કામ કર્યું કરવા મરું.